વચ્ચે એક મોટા સમાચાર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન નિષ્ણાંતોએ મોટો દાવો કર્યો છે। હવામાન વિભાગની આગાહી બાદ હવામાન નિષ્ણાંત અમલાલ પટેલની આગાહી બાદ હવે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન નિષ્ણાંતોએ કર્યો છે દાવો। જે અંગે જાણકારી હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસિયાનો મોટો દાવો। 24 થી 26 મે સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર રહેશે અને હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસિયાએ આ મોટો દાવો કર્યો છે। જે અત્યારે જોઈએ છે કે આવતીકાલે જે હવાનું હળવું દબાણ છે એ મહારાષ્ટ્ર અને કર્ણાટકના આસપાસના વિસ્તારોમાં બનવાનું છે। ત્યારબાદ જે આ હવાનું હળવું દબાણ છે એ વધારે પ્રબળ બની અને ઉત્તર તરફ આગળ ગતિ કરશે અને એની અસરને લઈ અને તારીખ 24, 25 અને 26 મે દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને જોઈએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ છે, આ બધા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેવા પામે એવી અત્યારે દર્શાઈ રહેલું છે। તેમજ સાથે જે પવનની ઝડપ છે એ પણ વધારે હોય અને 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન પણ આ સાથે ફૂંકાવાનો હોય તો આવી શક્યતાઓ છે। જે અત્યારની હવામાનની પરિસ્થિતિ છે એ મુજબથી આપણે કહી શકીએ કે જે હવાનું હળવું દબાણ જે આગળ વધશે